બોલાવી જપ તપ અને ઘીના હવન હોમ કરે, પરંતુ પોસારામજીના શિષ્ય હીરારામ મહારાજના દીકરા અને એમનો મનનો વિચાર બહુ સારો છે. કેમ કે સંત મિलन या हरिभजन दया दान उपकार तुलसी वही संसार में 5 रत्न है सार. આ રામાયણ કહે છે આપણું સંતોનું મિલન કરાવવું 1 કરોડ યજ્ઞનું ફળ મળી જાય. એટલા संत मिलन को जाइए तुझी महान मोह अभिमान जो जो पाव आगे धरो यज्ञ कोटि समान. तो आज हीराराम महाराजे आ गजगंगा ने बोलावी અને સંતોના ચરણ પગલા પોતાના ગ્રસ્તાશ્રમ ઘરની અંદર પડાવવા આ મનની કલ્પના બહુ સાચી છે. બાકી બીજું બધું કાચું છે, પણ મનની કલ્પના સાચી રાખવી, મનના વિચારો સારા રાખવા. તો ઘણા બધા સંતો પધાર્યા છે. સુરસિંહભાઈ મહારાજ કોરલા છે, શ્રી ગોરધનદાસજી મહારાજ મિસ્યાવાળા છે, તેમજ દોધઈથી દેવારામ મહારાજ પધાર્યા છે. અમારે ચમારજથી જીવનરામ મહારાજ તેમજ મહેશરામ મહારાજ પધાર્યા છે. આ બધા અધિકારી સંતો છે અને જેમના સાનિધ્યની અંદર રહેવાથી આપણા મનની લુલપતા, આપણા મનનું અજ્ઞાન, આપણામાં બંધન આ સંતોના સંગમાં રહેવાથી છૂટી જાય છે. મારા બાપ, સંતોનો સંગ કદાચ મરણ આવી જાય તો મૂકવાનો નહીં. પણ કેવા સંગ? બ્રહ્મનિષ્ઠ, શ્રોત્રિય, બ્રહ્મ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, પોતાના ચિત્તવૃત્તિ નિર્મળ હોય, નામ રૂપને જેને મિથ્યા કરી ભજનમાં રહેતા હોય, ભજનનો જેને ખોરાક હોય, સત્સંગ સિવાય એક ઘડી પણ ચાલતી ન હોય, એવા સમર્થ, આધિ વ્યાધિ અને ઉપાધિથી પર અને એવા નિષ્કલંક જેને કહેવામાં આવે કે પોતાના જ હૃદયની અંદર પધારેલા વિશ્વનો અખિલ બ્રહ્માંડનો જે પતિ, એની ખોજમાં રહી અને પોતે દર્શન કરી અને પોતાનામાં મોજ કરતો હોય, આવો સમર્થ બ્રહ્મ સ્વરૂપ સંત. અને એવા સંતના દર્શનથી આપણા ગ્રસ્તાશ્રમ ઘરને આંગણે એમના ચરણોની અંદર કોટી કોટી તીર્થ સમાયેલા છે. બહુ સરસ મુદ્દો છે. આટલા બધા આ પવિત્ર એવા ગામની અંદર, ભાડુકા ગામની અંદર હીરારામ મહારાજને ત્યાં ગામના અને બાર ગામના જતી સતી અને સુહાગી સંતો પધાર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. મારે એક એવા ભજનની રજૂઆત કરવી છે. પછી ઘણા બધા સંતોને આપણે સાંભળવાના છે, પણ આમ તો પોસારામ મહારાજે પહેલાં મારું નામ આપી દીધું હતું, એટલે હું આરતીની રજૂઆત કરી અને બેસી ગયો છું. અને એવું ભજન મારે લેવું છે કે સતગુરુના દેશમાં, જેને અગમ દેશ કહેવામાં આવે, જેને નિર્ભય દેશ કહેવામાં આવે, જ્યાં માયા નથી એવો અખંડ દેશ, અહીંયા એક અનહદ નાદ વાગે છે. અને ઈદ આપણે અત્યારે જે આરતી સાંભળી એવો આરતીનો અનહદ નાદ, અને એટલો બધો અખંડ ચાલુ છે, જેથી કરી અને અનહદ ભૂમિકામાંથી છોડી અને આપણને મળેલી કાયા એ 5 દેવ, બીજા 3 દેવ અને 25 દેવીઓ, આ દેવીઓ અને દેવ મળી અને આપણા શરીરને ચલવે છે. જુઓ, હવે એમાં એક એવી મહાશક્તિ બિરાજમાન છે આપણી કાયામાં, જેને સુરતા કહેવામાં આવે.
સદગુરુ મહારાજ જ્યારે મળ્યા એટલે સુરતા અને નુરતા બે શક્તિ સ્વરૂપ બની ગયા છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમતસ્યે 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 નમો નમઃ. આપણી નુરતા અને સુરતા એ અનહદ નાદને સદગુરુ મળ્યા પછી એમને કાન મળ્યા છે એટલે સાંભળે છે, અને સાંભળ્યા પછી પોતાનામાં પધારેલો અખિલ બ્રહ્માંડનો નાથ એને સત્યદેવ પરમ પુરુષ વિશંભરનાથ આ દેહની અંદર પધાર્યો છે. અને આજે એમની આરતી ઉતારવાની છે આપણે, અને ઉતારી તો ખરી પણ આરતી પછી કરવાની છે, અને આવી આરતી છે. અને એ આરતીની અંદર શું વાગતું હશે? જેને જેને આ અનુભવ થયો હોય ને એને ખબર પડે કે જ્યાં ડંકો નથી, જ્યાં ઝાલરી નથી, જ્યાં વગાડનારો નથી, છતાં એબ ગેબની આરતી અખંડ ચાલુ છે. જ્યાં રૂ નથી, જ્યાં બત્તી નથી, જ્યાં તેલ નથી, જ્યાં ઘી નથી, છતાંય જ્યાં જળહળ 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 જોત ઝળકી રહી છે. અને એના દર્શન કરી આપણે એટલા બધા કૃતજ્ઞ બની જઈએ છીએ કે જેથી કરીને આપણે ચોથા દેહની અંદર આવી જઈએ છીએ, જેને વિદેહી દેહ કહેવામાં આવે. તો આવી અટલ અભંગી આરતી વિશ્રામ સાહેબે અનુભવથી આપણને સંભળાવી છે. અને જુઓ, તમે સાંભળો.